પાર્ટીની અંદરની લડાઈ હવે રસ્તા પર અને સમાજમાં ચર્ચાનો વિષય બનવા લાગે ત્યારે સમજવું જોઈએ કે મામલો માત્ર રાજકારણ સુધી મર્યાદિત રહ્યો નથી. રાજુ કરપડાના રાજીનામા બાદ શરૂ થયેલા આરોપ પ્રત્યારોપ હવે એવી સ્થિતિ પહોંચી ગયા છે કે રાજકીય પક્ષો સિવાય સામાજિક સંગઠનો અને આગેવાનો પણ ખુલ્લેઆમ નિવેદનો આપવા લાગ્યા છે. ભાવનગરમાંથી આવું જ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીની આકરી ટીકા કરવામાં આવી છે અને રાજુ કરપડાને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતના રાજકારણમાં હાલ રાજુ કરપડાના રાજીનામાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે અને ત્યારથી આમ આદમી પાર્ટી તથા રાજુ કરપડા વચ્ચે આક્ષેપો પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા રાજુ કરપડાનો એક કથિત ઓડિયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં રાજુ કરપડાએ ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર વિવાદ હવે વચ્ચે ભાવનગરના એક સામાજિક આગેવાન ભરતસિંહ વાડા રાજુ કરપડાના સમર્થનમાં આવ્યા છે અને આમ આદમી પાર્ટી તથા તેના નેતાઓની આકરી ટીકા કરી છે. ભરતસિંહ વાડાએ નિવેદન આપતા કહ્યું છે કે રાજુ કરપડા ગમે તે પક્ષમાં જાય તેઓ તેમને ખુલ્લું સમર્થન આપશે. સાથે જ તેમણે આમ આદમી પાર્ટી વિશે પણ કટાક્ષ કરતા ગંભીર શબ્દોમાં ટીકા કરી છે અને આડકતરી રીતે ગોપાલ ઇટાલિયા પર પણ આક્ષેપ કર્યા હોવાનું સામે આવ્યું છે. તેમના આ નિવેદન બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે હવે રાજકીય મુદ્દામાં સામાજિક સંગઠનો પણ ખુલ્લેઆમ પક્ષ લેવા લાગ્યા છે. સાંભળો તેમણે શું કહ્યું. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, સામાજિક કાર્યકર. અત્યારે જે આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કરપડાએ રાજીનામું આપી દીધું છે એને અમારો દિલથી અને તન મન ધનથી અમારો જાહેર ટેકો છે. પણ રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું અને આમ આદમી પાર્ટીવાળા તરત જ એને હલકા કે નબળા બતાવવા માંડ્યા. પણ તો રાજુભાઈ કરપડા એક 10 જ મિનિટની અંદર પાછા પાર્ટીમાં ખરાબ થઈ ગયા કે ગદ્દાર થઈ ગયા. રાજુભાઈ કરપડા જેવો મરદ માણસ ગુજરાતમાં કોઈ નથી. આમ આદમી પાર્ટી તો મેં પ્રથમ દિવસે જ રાજુભાઈના રાજીનામાના 10મી મિનિટે જ કીધું હતું કે આમ આદમી પાર્ટી હવે રાંડી પડી, વિધવા થઈ ગઈ. હવે આમ આદમી પાર્ટીમાં કાંઈ વધ્યું નહોતું. મરદનો દીકરો જો કોઈ હોય અને ખેડૂત માટે લડવા માટે હોય તો આમ આદમી પાર્ટી પાસે એક રાજુભાઈ કરપડા હતા. પણ આ ખડડા એને હાંચવી ન ગયા અને કેજરીવાલને ત્યાં રાજીનામું મોકલ્યું તો કેજરીવાલ દિલ્હીમાં માખ્યું જ મારે. એનામાં જો માનવતા હોય તો રાજુભાઈ પાસે આવી અને તરત આ વાતને એને પાર્ટીને સમજાવીને પતાવી દેવી જોઈએ અને રાજુભાઈનું રાજીનામું સ્વીકારવું ન જોઈએ. પણ એ ત્યાં દિલ્હીમાં અડપ વાળીને બેસી ગયા. એટલે આ આખી આમ આદમી પાર્ટીના નેતાઓ છે પ્રદેશના અને દેશના, એ બધાએ ખૂંટલ અને લોકોની પ્રજાનું કોઈ કામ કરવા, હવે ખેડૂતોનું કામ કરવાવાળો એક જ રાજુભાઈ કરપડા હતા. એ અત્યારે રાજીનામું આપ્યું એટલે પાર્ટી મેં પહેલેથી જ કીધું કે ભાઈ વિધવા થઈ ગઈ, હવે જય સીતારામ, આનું કોઈ ઘરે માંડવાનું નથી. અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર રાજુભાઈએ નામજોગ આક્ષેપો કર્યા. એટલે તમે બાપના નથી, એ બીજાના તો ક્યાંથી થઈ શકતા રહો? તમે તમારા બાપને નથી હાંચવી શકતા અને ગુજરાતની પ્રજા તમે આમતા એમ કહો કે અમે કાયદાના જાણકાર છીએ, નિષ્ણાત છીએ, સમજો છીએ, સંસ્કાર જાણીએ છીએ, ધર્મને તમે તંબુરો જાણતા હતા? જાણકાર કોઈ હોય તો એક રાજુ કરપડા જ હતો. બાકી તમે બધા તો નાલાયક નીકળ્યા. હવે તમે એના રાજુભાઈ કરપડાને જો વધારેમાં વધારે કાંઈ લાગે એવું હોય તો રાજુભાઈ જ્યારે જેલમાં હતા અને રાજુભાઈના બાપુએ ફોન કર્યો, એટલે કે એના પિતાજીએ ફોન કર્યો અને પ્રદેશના આમ આદમી પાર્ટીના મહામંત્રીએ એમ કીધું કે એ તો થતું હોય એમ થયા કરે. આ વેણ રાજુભાઈ કરપડાને એના હાથની માલિકો ગળી ગયા કે મારું જે થવું હોય થાય, પણ મારા બાપને કોઈ કહે તો તમે બાપને રખડતા મેકીને ગમે ત્યાં નીકળી પડો, ખતડી ના એ ન નીકળે. એ કાઠીના દીકરા છે, ક્ષત્રિયના દીકરા. તમે બધા માં ઘર કે દીકરો ચોખા ખાય ને એ ધંધા તમે કરો, અમે ન કરીએ. એટલે રાજુભાઈ કરપડાને અમારું દિલથી સમર્થન છે. ગુજરાતભરના ખેડૂતો રાજુભાઈ કરપડાની સાથે, જો રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાય તો પછી અમે વિચારશું. બાકી કોઈ પણ પક્ષમાં જોડાય કે અપક્ષમાં
કોર્ટમાં લડે, ગમે એમ રીતેથી એને લડવું હોય એને અમારું ખુલ્લું સમર્થન રહે. બાકી આમ આદમી પાર્ટીવાળા જે કાંઈ બોલે, જે કાંઈ કોમેન્ટો કરે, એ તો એના ચડાવેલા અને એના પઢાવેલા પોપટ છે. ક્યારેક એક ફેરી મરદના દીકરાઓ તો આવી તો જુઓ ને, રાજુભાઈ કરપડા છે એ તો 10 વર્ષથી 15 વર્ષથી લડતા આવે અને ખેડૂત એકતા મંચમાં એ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ હતા, હું અહીંયા ભાવનગર જિલ્લાના પ્રમુખ હતો અને અમે ખૂબ કામ સાથે કરેલા છે આમ આદમીના પાર્ટીમાં ભળવા માટે. પણ અમે ચોટીલામાં 21માં મિટિંગ કર્યા પછી એને આમ આદમી પાર્ટીમાં ભળ્યા. એટલે આમ આદમી પાર્ટીવાળાએ આની હારે ખોટલાઈ કરી છે અને આવા મરદમાના હારે આવી ગદ્દારી કરી એ આમ આદમી પાર્ટીને હવે ભોગવવી પડશે. મેં પણ ઘણા બધા સંગઠનોમાં કામ કરેલું છે. ખેડૂત સમાજમાં પણ મેં 15 વર્ષ જેટલા જિલ્લાના પ્રમુખ તરીકે, કિસાન ક્રાંતિ સંગઠન, મેં ઘણા બધા સંગઠનોમાં ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે કામ કરેલું છે. પણ અત્યારે મેં નિવૃત્તિ જાહેર કરેલી છે. પણ એનો અર્થ એવો નથી કે પાછું અમે નિવૃત્તિ કહી, એ તો હાબી ગમે ત્યારે મેદાનમાં આવીને અમે ઉતરવાના થઈ. બાકી રાજુભાઈ કરપડાને અમારું દિલથી પૂરું સમર્થન છે. તમારથી જે થાય એ કરી લેજો. હવે તમે તમારું મોવા નથી હાંકવી રહ્યા. મહામંત્રી પોતે બન્યો, એનો ભાવનગર જિલ્લામાં મોવા તાલુકામાં પોતાના ગામમાં એ કાંઈ નથી કરી શક્યો અને એ ગુજરાતનો મહામંત્રી ઠોકીને બેહાડી દીધો. આવા કઢી સટણીયા શું કામ કરી દેવાના છે? એટલે રાજુભાઈ કરપડાને અમારું દિલથી ખુલ્લું સમર્થન છે. જય હિન્દ, જય ભારત. આ સમગ્ર ઘટનાએ એક મહત્વનો સવાલ ઊભો કર્યો છે કે જો કોઈ પક્ષ પોતાના પૂર્વ નેતાઓ પર જાહેરમાં આટલા કડક શબ્દોમાં પ્રહાર કરે અને તે મુદ્દે સમાજના આગેવાનો પણ ખુલ્લેઆમ બોલવા લાગે તો તેનો રાજકારણ પર શું પ્રભાવ પડશે? શું આ વિવાદથી આમ આદમી પાર્ટીને નુકસાન થશે કે પછી સમય જતાં મામલો શાંત થઈ જશે? અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે રાજુ કરપડા હવે આગળ કઈ રાજકીય દિશામાં પગલું ભરે છે? હવે જોવાનું રહ્યું આગળ શું વળાંક આવે છે. તમારું શું મંતવ્ય છે તે પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.